વંદે માતરમ। આજે આપણે સુભાષિતની સમજૂતી મેળવવાની છે। તો સુભાષિત એટલે શું કે સુભાષિત છે એ મનુષ્યને પ્રેરણા આપે છે, જેમાંથી કંઈક આપણને બોધ મળે છે, શીખવા મળે છે, જાણવા મળે છે, સમજવા મળે છે કે જે મનુષ્યના જીવનને ઉપયોગી હોય છે એવો સારો વિચાર। હવે આપણે સુભાષિતની સમજૂતી મેળવીએ તે પહેલા એના જે શબ્દાર્થ છે એની સમજૂતી મેળવીશું અને ત્યાર પછી આપણે જે વિવિધ સુભાષિતો આપેલા છે એની સમજૂતી મેળવીશું। શબ્દાર્થ છે એ હું લખાવું એમ મારી સામે તમારે પાકી બુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખતું જવાનું છે, જેમાં ઉપર શબ્દ સમજૂતીનું હેડિંગ આપ્યા પછી જેમાં પહેલો શબ્દ છે સમ, જેનો અર્થ થાય છે સરખું। બીજો શબ્દ છે બેસણું, તે બેઠક। આ તે આકાશ, નભ, છત્ર લે રક્ષણ કરનાર, પાલક। ત્યાર પછી માધુરી, તે માધુર્ય, મીઠાશ। વૃથા એટલે ફોગટ। તોલ એટલે અહીં કિંમત। લહિયો એટલે લખવાનું કામ કરનાર, લખવાનું કામ કરનાર માણસ। ગાવ એટલે આશરે સવા 2 કિલોમીટર। ત્યાર પછી છે પંથ એટલે રસ્તો, માર્ગ। સમૂહ એટલે શાંત થવું। ટળવું એટલે દૂર થવું। ઔષધ એટલે દવા। સનાતન એટલે પ્રાચીન કાળથી ચાલ્યું આવતું। ધૂપ એટલે સુગંધી દ્રવ્ય। હવે અહીંયા છે એ શબ્દાર્થ પૂરા થાય છે કે જે ફરી એકવાર વાંચી જાઓ છો, ધ્યાન આપજો। આપણે
બનાવવાનું કહ્યું છે કે જે પાઠ્યપુસ્તકમાં આપણે કોઈ પણ પ્રકરણ ચલાવીએ છીએ કે 18 અત્યારે સુભાષિત, તો એ તમારે વિભાગ 1 માં લખવાનું રહેશે. એમાં આવતા શબ્દાર્થ છે એ આપણે આજે લખાવ્યા છે કે જે તમારે વિભાગ 1 માં લખવાના છે. ત્યાર પછી આપણે કોઈ વ્યાકરણનો ટોપિક ચલાવતા હોઈએ તો એ વિભાગ 2 માં લખવાનું હોય છે. શબ્દ સમજૂતીનું હેડિંગ આપ્યા પછી એમાં પહેલો શબ્દાર્થ છે સમૂહ. તો સમૂહ શબ્દનો અર્થ થાય છે સરખું. બેસણું એટલે બેઠક. આગ એટલે નભ અથવા આકાશ. છત્ર એટલે રક્ષણ કરનાર પાલન. માધુરી એટલે માધુર્ય મીઠાશ. વૃથા એટલે ફોગટ. તોલ અહીં કિંમત, અહીંયા છે એનો અર્થ થાય છે કિંમત. લહ્યો એટલે લખવાનું કામ કરનાર માણસ. ગાવ એટલે આશરે 2.5 કિલોમીટર. ત્યાર પછી છે પંથ, જેનો અર્થ થાય છે રસ્તો, માર્ગ. સમૂહ એટલે શાંત થવું. ટળવું એટલે દૂર થવું. ઔષધ એટલે દવા. સનાતન અને પ્રાચીન કાળથી ચાલ્યું આવતું, જેનો અર્થ થાય છે ધૂપ એટલે સુગંધી દ્રવ્ય. હવે છે એ આપણે સુભાષિતની સમજૂતી મેળવીએ. તો જેમાં પહેલું છે કે સુભાષિત છે એટલે સુભાષિત એટલે સરસ રીતે કહેવાયેલો નીતિ વિચાર. કોઈ સારો એવો જે વિચાર છે એ સુભાષિત એટલે સરસ રીતે કહેવાયેલો હોય એવો નીતિ વિચાર. સુભાષિતો બોધ પ્રેરક હોય છે. સુભાષિત છે કે બોધ, જેમાંથી આપણને બોધ મળે છે, શીખવા અને સમજવા મળે છે. તેમાં અનુભવનો નિચોડ હોવાથી તેમાંથી પ્રેરણા અને પ્રોત્સાહન મળે છે. હવે એમાં અનુભવો છે એ જોવા મળે છે એટલે એમાંથી આપણને કંઈક પ્રેરણા મળે છે અને પ્રોત્સાહન પણ મળે છે. અહીં સુભાષિતોમાં માનવ જીવન માટે જરૂરી મૂલ્યોની વાત વિવિધ ઉદાહરણો દ્વારા કરી છે. હવે અહીંયા છે એ માનવ જીવન માટે જે જરૂરી છે એવા મૂલ્યોની વાત છે એ વિવિધ ઉદાહરણો દ્વારા રજૂ કરવામાં આવેલી છે. અહીં પહેલા સુભાષિતમાં જે પહેલું સુભાષિત આપેલું છે એમાં પૃથ્વી, આકાશ અને પ્રેમના ઉદાહરણ દ્વારા પોતાના આપબળનું મહત્વ દર્શાવ્યું છે. અહીંયા જે ઉદાહરણો દ્વારા આપણને સમજૂતી આપેલી છે કે જેમાં ઉદાહરણ આપેલા છે એમાંથી આપણે પહેલું જે સુભાષિત છે એમાં તો પૃથ્વી છે, આકાશ છે અને પ્રેમના ઉદાહરણ દ્વારા પોતાના આપબળનું, જે પોતાનું આપબળ હોય છે એનું જે મહત્વ છે એ દર્શાવ્યું છે. પૃથ્વી સમૂહ નહીં બેસણું. આભ સમૂહ નહીં છત્ર. હવે બેસણું જેનો અર્થ આપણે જોયું કે બેઠક. આભ એટલે આકાશ અને નભ અને સમૂહ એટલે સરખું. હવે પેલું છે એનું શું કહે છે કે જે પૃથ્વી છે, આપણે બધાએ જેમાં રહીએ છીએ પૃથ્વી, તો પૃથ્વી સમાન. પૃથ્વી સમૂહ એટલે સરખું, સમાન. હવે પૃથ્વી સમાન છે, સરખું છે એવું કોઈ બેસણું એટલે કે બેઠક નથી. આભ સમૂહ નહીં છત્ર. અહીંયા છે છત્ર એટલે રક્ષણ કરનાર પાલક. આકાશ છે એના જેવું તો કોઈ રક્ષણ કરનાર છે જ નહીં. પ્રેમ સમી નહીં માધુરી. માધુરીનો અર્થ થાય છે માધુર્ય અથવા મીઠાશ. એટલે જે પ્રેમ છે એ પ્રેમ જેવી તો કોઈ મીઠાશ નથી. આપ સમો નહીં મિત્ર. આપ સમો એટલે કે તમે પોતે જ પોતાના મિત્ર છો, એનાથી સારો મિત્ર બીજો કોઈ નથી. તમે તમારા જે સારા મિત્ર છો એમ. એટલે પૃથ્વી સમાન કોઈ બેસણું નથી, બેઠક નથી. આભ સમાન આકાશ છે એના જેવું કોઈ રક્ષણ કરનાર નથી. પ્રેમમાં જે મીઠાશ છે એવી મીઠાશ બીજે ક્યાંય નથી. અને મનુષ્ય છે, તમે પોતાના જે મિત્ર છો એવા તો બીજા કોઈ મિત્ર નથી. એટલે તમે જ તમારા સાચા મિત્ર છો. અહીં બીજા એટલે જે અહીંયા છે એ આપણે પહેલા સુભાષિતનો અર્થ જોયો કે એમાં બતાવેલું છે કે જે પૃથ્વી છે એના જેવી કોઈ બેઠક નથી. આકાશ છે એનું જેવું કોઈ પાલક કે રક્ષણ કરનાર નથી. પ્રેમ સમી નહીં માધુરી. જે મીઠાશ પ્રેમમાં છે એવી મીઠાશ બીજે ક્યાંય જોવા મળતી નથી કે માધુરી બીજે ક્યાંય નથી. અને આપ સમૂહ નહીં મિત્ર. તમે તમારા જેવા મિત્ર છો એવું તમારું બીજું કોઈ મિત્ર નથી. એટલે તમે તમારા સાચા અને સારા મિત્ર છો. હવે જે બીજું સુભાષિત છે એમાં અહીં બીજા સુભાષિતમાં મીઠી વાણીનો મહિમા ગવાયો છે. બીજું જે સુભાષિત છે એ સુભાષિતમાં જે મીઠી વાણી છે
મીઠી બોલી છે એનો મહિમા છે રજૂ કરવામાં આવ્યો છે. પોપટ અને કોયલના ઉદાહરણ દ્વારા ઓછું અને મધુર બોલવાની વાત કરી છે. આપણે બધાએ સાંભળેલું છે પોપટનો અવાજ અને કોયલનો અવાજ. તો એ બંનેનો જે અવાજ છે એ કર્ણપ્રિય હોય છે, કે આપણને સાંભળવો ગમે એવો હોય છે. એટલે પોપટ અને કોયલના ઉદાહરણ દ્વારા ઓછું અને મધુર બોલવાની વાત કરી છે. બીજું જે સુભાષિત છે એમાં પોપટ અને કોયલની જેમ ઓછું બોલો પણ મીઠું બોલો, મીઠી ભાષા છે એનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. પોપટ કોયલ બોલે થોડું. પોપટ છે અને કોયલ છે એ ભલે થોડું બોલતા હોય પણ લાગે ભલું, પણ સારું લાગે છે, મીઠાશવાળું હોય છે, કે જે બધાને સાંભળવું ગમે છે. હવે ઉનાળો હોય એટલે ઉનાળો છે એમાં આપણે કોયલ છે એનો અવાજ છે એ વધારે સાંભળવા મળે છે. વૃથા ગુમાવે તોલ, બહુ બોલીને દેડકા. વૃથા શબ્દનો આપણે અર્થ જોયો કે ફોગટ. હવે એમ કહે છે કે ગુમાવે તોલ, તોલ શબ્દનો અર્થ પણ આપણે જોયો કે કિંમત. બહુ બોલીને દેડકા, ચોમાસું હોય અને રાતના છે એ દેડકાનો જે અવાજ આવતો હોય અથવા વરસાદ પડતો હોય ને જે દેડકાનો અવાજ આવતો હોય છે એ દેડકાના સતત અવાજ છે એ આપણને સાંભળવો ગમતો નથી. એનાથી છે એ ક્યારેક ક્યારેક આપણને કંટાળો આવે છે. એટલે છે એ છે કે વૃથા એટલે ફોગટ અને તોલ અહીંયા કે કિંમત, કે દેડકા છે એ બહુ બોલીને પોતાની જે કિંમત છે એ ખોઈ બેસે છે. હવે ત્યાર પછી ત્રીજું જે સુભાષિત છે એમાં અહીં ત્રીજા સુભાષિતમાં સતત પ્રયત્ન કરીને આગળ વધવાની વાત થઈ છે. મનુષ્ય છે અથવા કોઈ પણ છે એ સતત જો પ્રયત્ન કરે, કોઈ પણ કામ હોય એ આપણે મુશ્કેલ લાગતું હોય, જો પણ આપણે એમાં સતત પ્રયત્ન કરીએ તો એ કામ છે આપણે સરળતાથી કરી શકીએ છીએ. અથવા કોઈ કામ એવું હોય કે જે આપણાથી થતું ન હોય તો આપણે એકવાર પ્રયત્ન કરીએ, 2 વાર કરીએ, 3 વાર કરીએ, તો એમ સતત પ્રયત્ન કરવાથી આપણે આગળ વધી શકીએ છીએ. જેમ ભણીને આગળ વધતા પંડિત થવાય છે. ભણતા ભણતા માણસ છે એ પંડિત થવાય છે. અહીંયા છે વિવિધ ઉદાહરણો આપેલા છે કે તમે સતત વાંચતા હો, સતત ભણતા હો તો તમારામાં જ્ઞાનનો છે જ્ઞાનનો વધારો થાય છે. લખતા લખતા લહિયા થવાય છે. લહિયા, લખવાનું કામ કરનાર માણસ. એટલે તમે લખતા લખતા છે એ લહિયા થઈ જાવ છો, કે લખવાનું કામ કરનાર જે માણસ હોય છે એમ. તે જ રીતે થોડું થોડું ચાલતા લાંબો પંથ કપાય છે. હવે રસ્તો લાંબો હોય એ જોઈને જ આપણને આળસ આવતી હોય કે ચાલવાનું મન ન થતું હોય કે આટલું બધું છે આપણાથી ક્યારે પૂરું થશે, કે આટલું છે આપણે ક્યારે ચાલી શકીશું. પણ એ જ આપણે થોડું 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 ચાલતા રહીએ તો એ જે લાંબો પંથ છે, જે રસ્તો છે એ પણ એકવાર પૂરો થઈ જાય છે. તો ભણતા પંડિત નીપજે, લખતા લહીઓ થાય. ભણતા ભણતા જ્ઞાનમાં જે વધારો થાય છે એટલે એમ કહે છે કે તમે સતત ભણો છો, સતત કંઈક ને કંઈક નવું શીખો છો, જાણો છો, સમજો છો તો તમે પંડિત થઈ જાઓ છો. લખતા લહીઓ થાય. લખતા લખતા લહીઓ છે, લખનાર જે હોય છે એ વ્યક્તિ કે લખતા લહીઓ થાય. 4 ગાંવ ચાલતા લાંબો પંથ કપાય. ગાંવ એટલે આશરે 2.5 કિલોમીટર. એટલે એમ કહે છે કે આમ ચાલતા ચાલતા, થોડું થોડું ચાલતા ચાલતા જે લાંબો પંથ છે, રસ્તો છે એ પૂરો થાય છે, કપાય છે. અહીં ચોથા સુભાષિતમાં મિત્રતાનો મહિમા ગવાયો છે. ત્યાર પછી મિત્રતાનું જે મહત્વ છે, એનો જે મહિમા છે એની વાત રજૂ કરવામાં આવેલી છે. વેરના બદલે વેર રાખવાથી વેર શમતું નથી. હવે કોઈ છે એ આપણી સાથે કોઈ વેર રાખે, દુશ્મનાવટ રાખે, કે એના મનમાં આપણા માટે કોઈ ખરાબ વિચાર હોય તો સામે તમે એના માટે વેર રાખો અથવા તમારા મનમાં જો ખરાબ વિચાર આવે તો એનાથી એ કહે છે એ વેર છે ક્યારે પૂરું થતું નથી. તમે સતત છે એકબીજા સાથે લડ્યા કરો છો અથવા મનમાં છે એ જે દ્વેષ છે એ દ્વેષ ક્યારે જતો નથી. પાપ સામે પાપ કરવાથી પાપ ટળતું નથી. હવે પાપ છે એની સામે તમે સામે પાપ કરો, ખરાબ કામ છે એની સામે તમે બીજું ખરાબ કામ કરો તો એ કઈ પાપ છે એ ટળતું નથી, નાશ નથી પામતું. મિત્રતાથી જ આ સર્વનું નિવારણ છે. પણ એની સામે કોઈ ખરાબ કરે તો તમે એનું સારું કરો તો જે મિત્રતા જ છે એ આ સર્વનો ઉપાય છે, નિવારણ થાય છે. શમીના વેર વેરથી, ટળેના પાપ પાપથી. એટલે કોઈ વેર છે એટલે શમીના વેર વેરથી શાંત નથી થતું. વેર છે, કોઈના મનમાં રાગ હોય, દ્વેષ હોય, ઈર્ષા હોય તો તમે પણ સામે એવા જ વિચારો રાખો ખરાબ, એવું જરૂરી નથી. એનાથી કાંઈ એનો નાશ થતો નથી. અને
એટલે પાપ કરવાથી કઈ પાપ છે એ ટળતું નથી, એની સામે પુણ્ય કરો, સારા કામ કરો તો એ ટળી જાય છે અથવા દૂર થઈ જાય છે, એનો નાશ થઈ જાય છે. ઔષધ સર્વ દુઃખોનું મૈત્રી ભાવ સનાતન. આ બધા જ ઔષધ એટલે કે દવા, સર્વ દુઃખોનું જે બધા જ દુઃખો છે એનું શું ઉપાય છે તો મૈત્રી ભાવ છે, મિત્રતા છે એ સનાતન એટલે કે મૈત્રી ભાવ રાખો. કોઈ તમારું ખરાબ કરે તો જરૂરી નથી કે તમે પણ એનું જે ખરાબ છે એ કરો, પણ એની સામે તમે સારું વર્તન કરો, જે તો એ છે મિત્રતા છે, એ જ આ બધા દુઃખોનું ઔષધ છે, દવા છે, સનાતન. આપણે જોયું કે પ્રાચીન કાળથી ચાલ્યું આવતું. એકબીજા સાથે સતત લડ્યા કરો, સતત તમે એકબીજાની ઈર્ષા રાખો, મનમાં ખરાબ વિચારો રાખો તો એ ક્યારેય પૂરું નથી થવાનું, પણ એની સામે તમે મિત્રતા કરો તો એનો નાશ થઈ જાય છે. અહીં પાંચમા સુભાષિતમાં પરોપકારની વાત રજૂ થઈ છે. જે પાંચમું સુભાષિત છે એમાં પરોપકારનો મહિમા દર્શાવ્યો છે. જેમ ધૂપસળી પોતાની જાતને બાળીને સુવાસ ફેલાવે છે, આપણે જોઈએ કે ધૂપસળી હોય છે એ પોતે બળીને સુગંધ છે એ પ્રસરાવે છે, તેની સુગંધ છે ચારે દિશામાં ફેલાય છે, તેમ છતાં પોતે મુશ્કેલી સહન કરીને બીજાને સુખી કરે છે. આપણા બધાના ઘરોમાં અથવા મંદિરોમાં જોયું હોય છે કે ધૂપસળી છે, અગરબત્તી છે એ આપણે જોવા મળે છે. હવે પોતે જો બળી જાય છે એટલે એનો તો નાશ જ થઈ જાય છે, પણ છતાં પણ એ કષ્ટ વેઠ દુઃખ છે એ સહન કરીને ચારે બાજુ સુગંધ છે એ ફેલાવે છે. જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે, પોતાની જાતને જલાવીને બાળીને ચારે બાજુ સુગંધ છે એ પ્રસરાવે છે. ઘસી જાતને સંતો અન્યને સુખિયા કરે, સંતો છે, મહાત્માઓ છે, એ સંતો છે પોતાની જાતને ઘસી નાખે છે, પોતે છે એ અનેક કષ્ટો છે, પીડા છે એ સહન કરીને પણ પોતાના જે અન્ય લોકો છે એને સુખી કરતા જાય છે. આપણે સંતો મહાત્માના જે વિચારો હોય છે, એના જે કામો હોય છે કે પોતે દુઃખ વેઠીને બીજા જે લોકો છે એને સુખ આપતા જાય છે, એને સારા વિચારો આપતા જાય છે, એટલે અન્યને સુખિયા કરે કે બીજાને સુખ આપે છે. અહીંયા છે એ આપણા મનુષ્યને જીવનને લગતા જે ઉપયોગી છે એવા જે સારા વિચારો છે એ વિચારો રજૂ કરવામાં આવેલા છે. તો અહીંયા સુભાષિતની સમજૂતી છે એ પૂરી થાય છે. આજનું તમારું હોમવર્ક છે એ રહેશે કે આ બધા જ શબ્દાર્થ છે એકવાર વાંચી જવાના અને યાદ પણ રાખવાના. આજનો લેક્ચર છે આપણે અહીંયા પૂરો કરીએ છીએ.